દ્વારિકામાં યાદવ કુળમાં સત્રાજીત નામનો એક યાદવ છે. બહુ ધનાઢ્ય યાદવ છે. શ્રી કૃષ્ણ પછી સૌથી વધારે પ્રભાવ એ સત્રાજીત નામના યાદવનો હતો દ્વારિકામાં. પણ આપણે સમાજમાં જોઈએ છીએ કે પહેલા નંબર અને બીજા નંબરમાં હંમેશા હરીફાઈ રહેતી હોય છે. ગમે ત્યાં આ સમાજનો નિયમ છે, એ હરીફાઈ રહેતી જ હોય. શ્રી કૃષ્ણ તો સાક્ષાત નારાયણ છે, એને તો આવું હરીફાઈનો કોઈ પ્રયોજન નથી. પણ સત્રાજીત છે એ આર્થિક રીતે ખૂબ મજબૂતી વાળો છે. સામાજિક રીતે પણ ઘણા બધા યાદવોને પોતાની પાસે કર્યા અને ત્યાં સુધી દ્વારકાનું રાજકારણ પહોંચી ગયો કે યાદવ કુળના બે ભાગ પડી ગયા. એક ભાગ જે કૃષ્ણ તરફીનો હતો, કૃષ્ણના મિત્ર અને સહકારી લોકોનો એક વિભાગ પડી ગયો, અને બીજો કૃષ્ણના વિરોધીઓનો યાદવ કુળમાં એક સંઘ આખું ટોળું બની ગયું. આમ આપણે જોઈએ છીએ ને, કોઈ પણ સમાજ હોય ને એની અંદર પણ એક સમાજની અંદર પણ અંદર પેટા ઘણા બધા જૂથ પડી જતા હોય છે. સમાજોમાં હોતું હોય છે. તો એક જૂથ હતું શ્રી કૃષ્ણના સહકારી મિત્રોનું, જેને કૃષ્ણ તરફ પ્રેમ હતો, અને બીજું જૂથ હતું યાદવોનું, એ સત્રાજીત તરફી હતું, જે કૃષ્ણ વિરોધી છે. અને આગળ એક સમયંતક મણી જે સત્રાજીત યાદવ પાસે છે. પ્રસંગ એવો બને છે કે કથા બહુ વિસ્તારમાં છે, પણ સંક્ષેપમાં જો કહેવું હોય તો એ સત્રાજીત યાદવ આખા સમાજમાં એવી ખોટી અફવાઓ ફેલાવે છે કે શ્રી કૃષ્ણએ મારી પાસેથી સમયંતક મણી નામનો અતિ મૂલ્યવાન રત્ન ચોરી લીધું છે. અને આમે ભગવાનની ચોર તરીકેની પ્રસિદ્ધિ તો બાળપણથી ખરી. માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર તો નાનપણથી જ કહેવાતા. એટલે ચોર તરીકેની શાખનો ઉપયોગ કરીને સત્રાજીતે સમાજમાં એવી અફવાઓ ફેલાવી કે શ્રી કૃષ્ણએ મારી પાસેથી ખજાનો લૂંટ્યો છે, મારી પાસેથી મણી ચોરી છે. અને ખરેખર આ ખોટી અફવા છે. ભગવાને આવી કોઈ ચોરી કરી નથી. તો જેણે ચોરી કરી છે અને જ્યાં મણી છે ત્યાંથી ભગવાન ગોતી લઈ આવે છે. આખું 28 દિવસનું યુદ્ધ થાય છે. બહુ વિસ્તારમાં વર્ણન છે, પણ આપણે ટૂંકમાં સમજવું હોય ને તો ભગવાનને મણી લાવવા માટે, જ્યાંથી મણી ખોવાઈ ગયો છે ત્યાંથી પાછો મેળવીને સત્રાજીતને આપવા માટે 28 દિવસનું યુદ્ધ કરવું પડે છે. તો યુદ્ધ કરી અને ભગવાન પાછા આવ્યા દ્વારકામાં, અને દ્વારકાના મહેલમાં આવીને બધા યાદવોની સભા બોલાવી અને સત્રાજીતને ત્યાં ઊભો કરીને કે શ્રી કૃષ્ણએ દ્વારકાધીશે તારો મણી નથી ચોર્યો, તારો મણી હું ગોતી આવ્યો છું, લે આ તારો મણી. એટલે આ રીતે એના અફવાની ખોટો આક્ષેપનું ખંડન કરે છે ભગવાન. અને સત્રાજીત લુચ્ચો માણસ કે દ્વારિકામાં રહેવું અને દ્વારિકાધીશ સાથે વેર બાંધવો પોસાય એમ નથી. पानी में रहो और मगरमच्छ से बैर, जहां पर जिसका साम्राज्य है, जहां पर जिसकी सत्ता है, वहीं पे रहना और उसी से बैर, ये तो नहीं चल सकता. એટલે સત્રાજીત અત્યંત લૂચો માણસ સમજી ગયો કે મારા અને શ્રી કૃષ્ણના સંબંધો અત્યંત વણસી ગયા છે, અત્યંત ખરાબ થઈ ગયા છે. હવે એ સંબંધો સુધારવા માટે અત્યંત ચતુર એવો સત્રાજીત બે પ્રસ્તાવ મૂકે છે કે હે દ્વારકાધીશ, હું તમને બે ભેટ આપવા માંગુ છું. એક, રત્નોમાં શ્રેષ્ઠ એવો સમયંતક મણી, જે આપણા ઝઘડાનું મૂળ કારણ હતું, એ હું તમને ભેટ તરીકે આપવા માંગુ છું. અને બીજું, નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી દીકરી સત્યભામા, એ હું તમને પત્ની રૂપે આપવા માંગુ છું. આપ એનો સ્વીકાર કરો, એનો પત્ની રૂપે સ્વીકાર કરો. હવે એક વખત દીકરી દઈ દઈએ એટલે સંબંધ તો પછી વેવાઈના થઈ ગયા ને, સાસરા જમાઈના થઈ ગયા, એટલે પછી સંબંધ તો આખા પછી અલગ થઈ જાય. એટલે સંબંધને ગાઢ બનાવવા માટે પોતાની દીકરી
સત્યભામાના લગ્ન કરાવે છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે. રામાયણમાં આપણે એક પાત્ર આવે છે જેણે ભગવાન રામની ખૂબ સહાયતા કરી છે. રામ રાવણના યુદ્ધમાં આ પાત્રની સમજદારીએ, એની ચતુરાઈએ અને એની વાકચાતુર્યતાએ અને એની સમજણે ભગવાન શ્રી રામની ખૂબ મદદ કરી છે. અને ભગવાન એમની સેવાથી રાજી થઈને એમ કહે છે કે હું જ્યારે અષ્ટમ અવતાર ધારણ કરીશ ત્યારે ફરીથી તમને દર્શન આપીશ. તમારી સેવાથી એટલો રાજી થયો છું કે 8મો અવતાર લઈશ, કૃષ્ણ રૂપે અવતરીશ, ત્યારે ફરીથી તમને દર્શન આપીશ. અને એ પાત્ર બીજું કોઈ નહીં, રામ રાવણના યુદ્ધ વખતે સુગ્રીવ, હનુમાનજી અને સાથે એક ત્રીજું મોટું વ્યક્તિત્વ હતું, એ હતા જાંબુવંત રીંછ. જાંબુવંત રીંછ ભગવાન 8મો અવતાર જ્યાં કૃષ્ણ અવતાર ધારણ કરે છે ત્યારે ફરીથી જાંબુવંતજીને દર્શન આપે છે. અને જાંબુવંતની દીકરી જાંબુવંતી સાથે ભગવાનનો વિવાહ થાય છે. જાંબુવંતજીની દીકરી જાંબુવંતી, રામાયણમાં આપણે જોયું છે ને જાંબુવંતજીનું પાત્ર, એના દીકરી જાંબુવંતી સાથે ભગવાન લગ્ન કરે છે. તો આમ પછી મિત્ર વૃંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આમ કરીને ભગવાનની 8 રાણીઓની કથા છે. ઘણા જુવાનીઓ બહુ કહેતા હોય ભગવાનની 16,108 રાણીઓ. આમ જોઈએ ને તો પટરાણીઓ એ વિવાહ તો આપણને સમજાય છે ને. ઘણા રાજાઓ એ સમયમાં બહુ પત્નીત્વ ધારણ કરતા, એ કોઈ મોટી વાત નહોતી. કોઈક રાજાને 5 રાણી હોય, કોઈકને 10 હોય, પણ સંખ્યા એની આજુબાજુ રહેતી. પણ આ તો 16,100, આ તો આંકડો ક્યાં ગયો? આ તો નેવર હર્ડ બિફોર. આ તો બહુ વિશાળ આંકડો છે. 8 રાણી હોય, 5 રાણી હોય, 3 દશરથજીના 3 રાણીની વાત છે. કોઈને 5 રાણી છે, અષ્ટપટરાણી ત્યાં સુધી બરાબર 10 હોય, 12 હોય, પણ આ તો 16,108. એમાં 8 જે છે એ મુખ્ય પટરાણીઓ છે, પણ 16,100 બીજી પત્નીઓ. આટલો વિશાળ આંકડો. ભાગવતમાં કથા છે, ભૌમાસુર નામનો રાક્ષસ જે નગર ઉપર આક્રમણ કરે, જે ગામ ઉપર ચડાઈ કરે, આક્રમણ કરે, અને ત્યાંથી કોઈ સુંદર સ્ત્રી દેખાય, યુવતી દેખાય, એ પછી પરિણીત હોય, અપરિણીત, કોઈ સુંદર સ્ત્રી દેખાય, તો જેવી રીતે રાવણ સુંદર સ્ત્રીનું અપહરણ કરીને લાવતો, માત્ર સીતાજીનું હરણ નથી કર્યું, રાવણે અનેકો સુંદર સ્ત્રીઓનું હરણ કરેલું છે. હા, રાવણ, આપણે ખાલી સીતા હરણની વાત જાણીએ છીએ, પણ રાવણે એને જ્યાં કોઈ સુંદર સ્ત્રી દેખાય એનું હરણ કરતો. પણ ફરક એટલો કે એ સ્ત્રીઓનું જે હરણ કરીને લાવતો એ એકના એક સમયે રાવણના તાબે થઈ જતા, પણ સીતાજી ક્યારેય રાવણના તાબે થયા નહીં. સીતાજી ક્યારેય કાબુમાં થયા નહીં, તાબે થયા નહીં. એને રાવણને તણખલાની જેમ તુચ્છ જ સમજ્યો.